હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ લીલી ડુંગળી અને લીલું લસણ ઉપયોગ કરીને કાઠિયાવાડી દહીં તીખારી। તો બધી વસ્તુને મેં પહેલેથી સુધારીને તૈયાર રાખી છે। 2 કપ જેટલું દહીં લઈને આપણે સરસ રીતે વલોવી લઈશું। હવે એક પેનમાં 2 ચમચા ઘી મૂકીશું। ઘી ગરમ થાય એટલે જીરું, હિંગ, લીલા મરચાં અને લીલું લસણ ઉમેરીશું। બધું સરસ રીતે સાતરી લઈશું। હવે તેમાં લીલી ડુંગળી ઉમેરી લઈશું। લીલી ડુંગળીને આપણે સરસ રીતે ચડા દઈશું। હવે તેમાં કસૂરી મેથી ઉમેરીશું। તો સરસ રીતે કૂક થઈ જાય અને ઘી બહાર આવે એટલે આપણે તેમાં મસાલા કરીશું। લાલ મરચું, મીઠું મેં દહીંના ભાગનું પણ અત્યારે જ ઉમેરી લીધું છે। બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। ઘી સરસ બહાર આવે એટલે આપણે તેમાં વલોવેલું દહીં ઉમેરી લઈશું। દહીં ઉમેર્યા બાદ તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધું સરસ રીતે હલાવી લઈશું। ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેવાથી દહીં ફાટશે નહીં અને સરસ મજાની એકદમ સરસ લસ્ટર આવી જાય એવી તીખારી તૈયાર થશે। હવે લાસ્ટમાં આપણે તેમાં કોથમીર ઉમેરી લઈશું। તો તૈયાર છે કાઠિયાવાડી તીખારી।